અજયભાઈ, હાજી. જ્યારે મારા દાદા જમવા બેસતા ત્યારે માતાજી ભગવાન પરમાત્માને યાદ કરતા, પણ કેવી રીતે? તો કે ખોડલ હડકઈ શક્તિ ગાની ગતરાણ માં મેલડી રાજલ નાગલ મોગલ ચામુન બૂટ ખેટલા આપા રંગીલા હનુમાન દાદા કીડિયા ઘોઘા હુરદન રામા પીર દ્વારકા વારા કૃષ્ણ મુરારી ગિરનારી દત્તાત્રી જમનેશ્વર દાતાર પરબવારા પીર નવનાથ દસમો વેલનાથ કંછેરા દાદાની જય કારુગર બાપુની જય ગંગાધર બાપુની જય ભારતી બાપુની જય સો શિશોની જય બ્રહ્મા વિષ્ણુ મહેશમાં લક્ષ્મીમાં પાર્વતીમાં બ્રહ્માણીની જય હીરા બાપા મચો દાવડી સિંધો સિકોતર હુરદન બાપા કાળિયા ઠાકરની જય માં આવડ પીઠણ મોમાઈ રાંદલ આશાપુરામાં હિંગણાજ સોનલ રૂપલ દેવલ બાપા સીતારામ જલિયાન જોગી આપા ગીગા બોલો 33 કોટી દેવી દેવતાઓની જય. આટલું બોલીને પછી જમવા બેસતા. તમારા દાદાનું નામ કહી દો આપણા દર્શક મિત્રોને. મારા દાદાનું નામ મોતી દેવાભાઈ ભરવાડ. વાહ ભાઈ વાહ. દોસ્તો, મયુરભાઈ મુંદવા મારા પરમ મિત્ર છે, હળવદ નિવાસી, હળવદના શાયર. અત્યારે એમ કહેવાય કે આ સતી માતાના સાનિધ્યમાં અમે દર્શન કરવા માટે આવ્યા ત્યારે મેં એમને કીધું કે કંઈક એવી એક બે રૂઢી વાતો સંભળાવો. તો ખરેખર આ હળવદની ધરતી છે, હળવદનું પાદર છે દોસ્તો. અનેક એમ કહેવાય કે સતી સુરાઓની આ જગ્યાએ આપણને એમ કહેવાય કે ઇતિહાસની સરવાણી સાંભળવા મળે, એના દર્શન થાય. ત્યારે મયુરભાઈએ આપણને ખૂબ સરસ વાત કરી. જય હો.